ગુજરાત ઉપર જે વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું એ ક્યાંક હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। એટલે કે હવે ગુજરાત ઉપર જે અત્યાર સુધી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતી હતી એ હવે થોડી નબળી પડી રહી છે। એટલે કે હવે આગામી 15 દિવસ માટે કોઈ જ વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં નથી રહી આવી। હવે લગભગ 1-2 દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે, પરંતુ આવનારા 15 દિવસ સુધી ક્યાંય જ વરસાદ નથી દેખાતો। એટલે કે હવે વરસાદ ગાયબ થઈ ગયો છે। પરંતુ આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતના હજુ પણ અમુક ખેડૂતો એવા છે કે જે વરસાદની રાહ જોઈને બેઠા છે। હજુ પણ એમને એવી આશા છે કે આ રાઉન્ડમાં ક્યાંક એમને વરસાદનો લાભ મળી શકે એમ છે, પરંતુ હવે 1-2 દિવસ દરમિયાન વરસાદની જે શક્યતા અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવતી હતી એ ક્યાંક હવે વરસાદ નબળો પડ્યો છે। વરસાદની જે તીવ્રતા આપણે 2 દિવસ દરમિયાન આપણને જે આગાહી કરવામાં આવી હતી કે 30, 31, પહેલી, બીજી તારીખ દરમિયાન ક્યાંય જેવો વરસાદ છે અમુક વિસ્તારોને બાદ કરતા નથી પડ્યો, કારણ કે આ વખતે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે આગાહી સતત ખોટી પડતી હોય તેવું આપણને ક્યાંક દેખાઈ રહ્યું છે। અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એમાં ના નથી, પરંતુ જ્યાં જ્યાં તંત્ર એલર્ટ મોડમાં હોય છે ત્યાં આપણને અમુક વાર એવું જોયું કે વરસાદ ઓછો પડ્યો। અત્યાર સુધી જે આપણે ગુજરાત ઉપર જોયું હતું કે જે વેલમાર્ક લો પ્રેશરની જે અસર આપણા ગુજરાતને ક્યાંક થઈ રહી હતી એ હવે ધીમે ધીમે નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ છે। એટલે કે વરસાદ પડવાનો છે, પરંતુ એકદમ હળવોથી મધ્યમ વરસાદ, અને એ પણ અમુક જિલ્લાઓની અંદર, બાકી ક્યાંય જ વરસાદની સંભાવના નથી। એટલે કે ધીમે ધીમે જે વાદળ છે ગુજરાત ઉપર છવાયા હતા વરસાદના એ હવે દૂર થઈ રહ્યા છે। આગામી 15 દિવસ સુધી કોઈ જ વરસાદની શક્યતા છે નથી દેખાતી। આ સાથે સાથે જે મોન્સૂન ટ્રપ છે, વેલમાર્ક લો પ્રેશરની થોડી એવી અસર છે, બાકી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જે પરિવર્તિત થયું છે આ બધાની થોડી થોડી અસર છે અમુક ભાગોમાં દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપર એટલા માટે વરસાદી અસર દેખાઈ રહી છે કારણ કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એ હવે રાજસ્થાન તરફ ફંટાઈ છે। એટલે કે ઉત્તર ગુજરાતને લાભ થવાનો છે। કચ્છના જો અમુક ભાગ એવા બાકી છે કે જ્યાં વરસાદ નથી પડ્યો, સાથે સાથે સૌરાષ્ટ્ર પંથકની અંદર જે ઓખા છે, દ્વારકા, પોરબંદર આ વિસ્તારમાં પણ વરસાદ બાકી છે। હવે સૌથી પહેલા વિંડીના માધ્યમથી બપોરના 12 વાગ્યાની પરિસ્થિતિ જોઈ લઈએ કે આજે દિવસ દરમિયાન ક્યાં ક્યાં વરસાદ છે આપણને દેખાઈ રહ્યો છે। તો આપણને માત્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ દેખાઈ રહ્યો છે, અને એ પણ હળવોથી મધ્યમ વરસાદ। જો વાપીની અંદર વરસાદ હોય તો આખા વાપી જિલ્લાની અંદર વરસાદ છે એવું પણ નથી અનુમાન। 1-2 જે પંથક છે એમને બાદ કરતા ઘણા બધા વિસ્તાર છે એ કોરા રહેવાના છે। વલસાડ પંથકમાં પણ વરસાદની આગાહી પણ હળવાથી મધ્યમ વરસાદની છે। નવસારીની અંદર, સુરતની અંદર, ભરૂચ પંથકની અંદર, રાજપીપળા, દેડિયાપાડા, વડોદરા આ બધા જ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે। ક્યાંય જ આપણને રેડ એલર્ટ સાથે કે ઓરેન્જ એલર્ટ સાથે, યલો એલર્ટ સાથે કોઈ જ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। અમદાવાદની અંદર પણ આપણને ક્યાંક અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। મહેસાણામાં પણ એ જ પરિસ્થિતિ છે, પાલનપુરમાં પણ એ જ પરિસ્થિતિ છે। હવે દિવસ દરમિયાનની જો વાત કરીએ તો લગભગ 4, 5, 6 વાગ્યાની આજુબાજુ પણ આપણને પરિસ્થિતિ એકદમ સામાન્ય થતી દેખાઈ રહી છે કે જે 2 દિવસ પહેલા આપણને દેખાઈ રહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ છે। લગભગ રવિવારે તો 266 તાલુકાની અંદર જે વરસાદ છે તે નોંધાયો હતો। સૌથી વધારે રાજકોટમાં આપણે જોયું કે 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ હવે આખી પરિસ્થિતિ છે એકદમ સામાન્ય થઈ ગઈ છે। એટલે કે વરસાદની કોઈ જ સંભાવના હવે નથી દેખાતી। આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 1-2 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે, પરંતુ એ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને જે દક્ષિણ ગુજરાત છે તેમના વિસ્તારોની અંદર પડી શકે છે। આજનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે તેમાં આપણને દેખાઈ રહ્યું છે કે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, એટલે કે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી જે આખો ઊભો પટ્ટો છે ત્યાં જ આપણને વરસાદની શક્યતા છે। બાકી સૌરાષ્ટ્ર કે કચ્છની અંદર આપણને ક્યાંય પણ હળવોથી મધ્યમ વરસાદ નથી દેખાતો। અમુક વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ આવી શકે એમ છે કારણ કે ચોમાસું ચાલી રહ્યું છે, એટલે બટ ઓબ્વિયસ આપણને ખબર છે કે જ્યાં વરસાદ છે તે અચાનક ક્યાંક પડી શકે છે, બાકી ક્યાંય જ એવી વરસાદની આગાહી કરવામાં નથી આવી। અને સાથે સાથે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ જે વરસાદની સંભાવના છે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના અમુક જે વિસ્તારો છે ત્યાં જ આપણને વરસાદી માહોલ છે તે દેખાઈ રહ્યો છે, બાકી ક્યાંય જ વરસાદની આગાહી કરવામાં નથી આવી। એકદમ આપણને ગુજરાત છે એ કોરું દેખાઈ રહ્યું છે, ક્યાંય જ વરસાદની સંભાવના નથી। પરંતુ હવે જેટલા પણ જિલ્લા બાકી છે, જેમ કે દ્વારકા છે, પોરબંદર છે, ઓખા છે, કચ્છના અમુક ભાગો છે, ત્યાં વરસાદ ક્યારે આવવાનો છે
તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. જેની અંદર જોવા જઈએ તો આમ તો 31 જુલાઈથી લઈને 5 ઓગસ્ટ આ જે આપણો એક જે આગાહીનો સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન આમ તો 31ની જગ્યાએ 30 તારીખથી 24 કલાક વહેલી આપણે આગાહી કરતા 24 કલાક વહેલું ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. એ મોટી એક સિસ્ટમ આવી અને એ સિસ્ટમના કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યા છે. જ્યારે અમે વારંવાર એક વાતનો ઉલ્લેખ કરીએ છીએ કે જ્યારે સાર્વત્રિક કહેતા હોય ત્યારે પણ જો કદાચ 80-85% વિસ્તારમાં વરસાદ પડે તો સાર્વત્રિક ગણાય, કેમ કે આપણું રાજ્ય પણ વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે. એટલે ઘણી વખત એવું પણ બનતું હોય કે સાર્વત્રિક રાઉન્ડમાં પણ અમુક વિસ્તાર રહી જતા હોય છે. એવી જ રીતે આ રાઉન્ડમાં સૌથી જો આ વખતે પણ નબળા રહ્યા, આમ તો ચોમાસાની શરૂઆતથી જ નબળા રહ્યા છે. સૌથી નબળા રહ્યા હોય તો એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેની અંદર પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાય વિસ્તારો. હવે જામનગરના બધા જ વિસ્તારમાં નથી એવું નથી, જામનગરના પણ ઘણા વિસ્તારમાં આ રાઉન્ડમાં થયો છે, પણ ઘણા વિસ્તાર જામનગરના બાદ રહ્યા છે. ત્યાર પછી દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લો, એમાં વરસાદ તો ચોક્કસથી આ રાઉન્ડમાં થયો છે, પણ એકદમ સામાન્ય એટલે અમુક જગ્યાએ સામાન્ય ઝાપટું, અમુક જગ્યાએ તો બિલકુલ નથી. અમુક જગ્યાએ સામાન્ય ઝાપટું, કોઈ જગ્યાએ અડધો ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો આવો વરસાદ થયો છે. ઘણા બધા વિસ્તાર એવા પણ હતા કે ગયા રાઉન્ડની અંદર વાવણી થઈ હતી, એને કદાચ અત્યારે ઉગી ગયું હોય તો અત્યારે પાણ જેવું, એટલે કે 8-10 દિવસ રોળવે એવું થઈ ગયું હોય. એટલે આ પ્રકારના વરસાદ છે. પછી ભારેથી અતિ ભારે વરસાદની આ રાઉન્ડમાં જે શક્યતા હતી એ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હતી, સાથે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો એટલે કે મોરબી, સુરેન્દ્રનગર વાળા વિસ્તાર છે, બોટાદ, ભાવનગર છે, એ વિસ્તારમાં હતી. તો એ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ભારેથી અતિ ભારે જોવા મળ્યા, દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યા. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યા છે. એટલે આ સાર્વત્રિક રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે. આમ તો હજુ જો કે અત્યારે સિસ્ટમ છે એ ગુજરાતથી હવે દૂર ગઈ છે, એટલે કે રાજસ્થાન બાજુ સિસ્ટમ છે એ આગળ નીકળી ગઈ છે. છતાં પણ હજુ આવનારા 2 દિવસ એટલે કે આવતીકાલે 3 તારીખ અને પરમ દિવસે 4 તારીખ એમ 2 દિવસ સુધી હજુ ગુજરાતમાં છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાશે. આમાં કોઈ મોટા વરસાદની હવે અપેક્ષા નથી રાખવાની. રાઉન્ડ ચાલુ છે એટલે ચોક્કસથી છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારનો વરસાદ છે એ આવનારા 2 દિવસ 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ એમ 2 દિવસ હજુ જોવા મળે તેવી શક્યતાઓ છે. 5 ઓગસ્ટથી સંપૂર્ણ ગુજરાતનું હવામાન છે ખુલ્લું થઈ જશે. ત્યાર પછી કોઈ સારા વરસાદની આપણે અપેક્ષા હમણાં રાખવાની નથી. પછી નવી સિસ્ટમ આવશે ત્યારે ચોક્કસથી આપણે એમની પણ માહિતી આપશું. તમારા વિસ્તારમાં અત્યાર સુધી કેવો વરસાદ પડ્યો? અત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ? કેટલા વરસાદની ઘટ છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.